દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જગત ગામી કરમ નિંગે એ દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા વાગોળે સૈયો તો નીકળે અનુભવનો સકળ સંસાર છે અસાર જગતનો ભાર ભવરણનો જગત નિંદા કરે જેની એ કર્મો મનથી ઉખાડો મનનો વ્યાપારની શુદ્ધિ હૃદયમાં ઉતારો એ દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા દેહધારીનો અહમ મુજથી મનન વર્તન ને વાણીથી રહું સૌમ્યક દિલો સુજથી રિલેટિવ કોઈ પણ ધર્મે ન કોઈને ધ્રુવવું કોઈ દી કોઈનો ધર્મ અવલંબન ખસેડી ઉપદેશક આચાર્ય હું તેની ગાઢ નિંદામાં ન ખર્ચું ક્ષય સમયાર્ધ જે લોકે પૂજનીય થયા અવિનય ના કરું તેનો કદી અપરાધ માનાવું બુદ્ધિ શુદ્ધ સર્મેનો કર્યું કાઢું અનુમોદ્યું જગત ગામી કરમ નિંદે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જીવાત્મા કોઈ પણ પ્રત્યે તિરસ્કારી અભાવ ન હો મહી પણ દ્વેષ યા તો દંત હૃદયના ભાવ મારે ન હો ન ભાષા કંતિરી બોલું ને વાણી કાઢું નાહી કઠોર કોઈ પણ દોષ કૃત્યોમાં શબ્દના ભેળ સુંદર ઠોર એ દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ. જો સામે કોઈ આવું કરે ત્યાં બોલું મૃદુ ભાષા રુજુ
दिशाता गमे ते लिंगधारी हो नपुंसक स्त्री हो या पुरुष विषय विकार दृष्टि थी करूं नहीं मन वचन पूरो करूं काव्यों अनुमोद्यों जगत गामी करम निंदे इरादा शक्ति आपो तो अमे सौ पावने निंदिए कोई पण खाणी पीणीમાં ન ડૂબવું કે રસ લોભે બધો ખોરાક લઉં સમરસ છરસ પોષક બનો તૃપ્તે હો જીવતાયા તો મરણાધીન નજર સામે હોયા હોદ વિરોધી ગાઢ નિંદાથી નવો અપરાધ નાયંગુલ કર્યું કાવ્યું અનુમોદ્યું જગત ગામી કરમ નિંદે હે દાદા શક્તિ આપો તો હવે સૌ પાપને નિંદીએ અમારો માલ કળિયુગી નથી કઈ જોશ પુઠિયામાં નથી બંગારમાં બરકત કરુણા છાંટો દુખ્યામાં ત્રિયંગી ઐક્ય ઉપયોગી સ્વપૂર્ણી ભાવના ભાવો ઇરાદા શક્તિ આપોને પરમ ઉપકાર આગાઉં કર્યું કાવ્યું અનુમોદ્યું જગત ગામી કરમ નિંદે ઇરાદા શક્તિ આપો તો અમે સૌ પાવને નિંદીએ હે દાદા શક્તિ આપો તો અમે સૌ પાપને નિંદીએ અમે સૌ પાપને નિંદીએ અમે સૌ પાપને નિંદીએ અમે સૌ પાપને નિંદીએ જય સચ્ચિદાનંદ. ખૂબ સુંદર કવિરાજનું પદ સાંભળ્યું આપણે. કર્યું, કરાવ્યું અને અનુમોદ્યું, ત્રણેયની અંદર પોતાને સરખો જ દોષ બેસે છે એ આપણને સમજાયું. પોતે જાતે કર્યું હોય, કોઈની પાસે કરાયું હોય, અથવા તો કોકે કર્યું અને આપણે એને અનુમોદ્યું, તો ત્રણેયની અંદર આપણને સરખું જ કર્મ બંધાય છે. પછી તે સારું કર્મ હોય, બીજાને સુખ આપવાનું, સુખ આપવા માટે કોઈની પાસે કરાવીએ, અથવા તો કોકે સુખ આપ્યું હોય તો અનુમોદન આપીએ કે તેણે બહુ સારું કામ કર્યું. આપણાથી થયું ના હોય પણ કોઈ સારું કરતું હોય તો એને અનુમોદન આપવું એ પણ એટલું જ પુણ્યનું બંધન કરાવે
એટલે આજના સમયની અંદર આપણે જે વસ્તુ નથી કરવા જેવી એ શું છે કે જે આજે કળિયુગની અંદર આપણા જે મન વચન કાયા છે એની અંદર આપણે જાણતા હોઈએ કે આ નથી કરવા જેવું, છતાં પણ થઈ જતું હોય છે. આખું જગત ગમે તેટલા શાસ્ત્રો વાંચે, ગમે તેટલો ધર્મ સાંભળે, ગમે તેટલા જપ તપ કરે, ધ્યાન કરે, પણ છતાંય કળિયુગની અંદર નિરંતર કશાયો એને મૂંઝવતા હોય છે. કેટલા બધા ધર્મનું વાંચન કરતા હોય, જાત જાતનું વાંચતા હોય, શીખતા હોય, છતાં પણ આ કાળની અંદર થોડાક સમય માટે પણ માણસની અંતર શાંતિ થવી એ બહુ જ કપરું છે. પોતાના જીવન વ્યવહારની અંદર જ્યારે એની કશાયો પજવે છે ત્યારે એને થાય છે કે આ સંસારની અંદર આવું બધું અંદર થાય, ક્રોધ માન માયા લોભ, એટલે મારે બધું છોડી દેવું છે. જ્યારે અંદર એનો રસ બધો ઉડે ત્યાર પછી એને સંસાર બધો અસાર લાગતો જાય છે. પણ સંસારનો અસાર લાગે તો પેલો આશ્રમની અંદર સાર બેસે પાછો, અને ત્યાં પછી કંટાળે ત્યારે ત્યાંથી પણ એ અસાર લાગવા માંડે. આમ દરેક જીવ સાચી શાંતિ શોધી રહ્યા છે. પોતાને જ પોતાનું વર્તન ગમતું નથી, છતાં પણ આજના સમયની અંદર ઘણો બધો ધર્મ સાંભળ્યો હોય, જાણ્યું હોય, રોજ જપ તપ કર્યા હોય, ધ્યાન કર્યું હોય, પરંતુ પેલા જે કશાય છે, ક્રોધ માન માયા લોભ છે, એ બંધ થતા નથી. મોટામાં મોટું ધર્મ જાણવાનું એ કારણ શું છે તો કે આપણા અંદરના જે ક્રોધ માન માયા લોભ છે એ જો ખલાસ થાય તો આપણે સાચો ધર્મ વિતરાગોનો માર્ગ પામ્યા કહેવાય છે. દાદા ભગવાને આ કાળની અંદર જે ધર્મ જગતને આપ્યો છે તે આ કાળમાં સૌથી ઉત્તમ છે. એમણે બિલકુલ આપણા વર્તનને, આપણા આચારને, આપણા વિચારને બદલવા માટે કોઈ જ મહેનત નથી કરી. એમણે આપણને જણાવ્યું કે તમારે તો આ શક્તિ માંગવાની. હે દાદા ભગવાન, મને શક્તિ આપો. આપણું વર્તન અહમ દુભાય એવું હોય બીજાનો, ત્યાં આપણે અહમ ન દુભાય. કોઈ દુભાવતું હોય અનુમોદન પણ ના કરાય એવી હે દાદા ભગવાન મને શક્તિ આપો. અનંતકાળથી અહમ ન દુભાય એના માટે આપણે બધું જ્ઞાન, પ્રયત્નો બધું કરતા હતા, અને છતાંય જ્યારે વ્યવહારની અંદર, વર્તનની અંદર જો આપણાથી અહમ બીજાનો દુભાઈ જાય તો તરત જ અંદર
આવું કેમ થાય છે? મને ખબર છે કે અહીંયા મારે ક્રોધ ના કરવો જોઈએ, છતાં પણ ક્રોધ થઈ જાય છે. અહીંયા મારે મોહ ના કરવો જોઈએ, છતાં પણ થઈ જાય છે. એ જે બધી મૂંઝવણો હતી એ દાદા ભગવાને આ આખું અક્રમ વિજ્ઞાનની સમજથી આપણને દૂર કરી આપી છે કે તમારે તો દાદા ભગવાન પાસે શક્તિ માંગવાની છે. અને બીજું નંબર એમણે જે બતાવ્યું એ આ કાળમાં સૌથી મોટો પુરુષાર્થ એ પ્રતિક્રમણ, આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. જે દોષો વારંવાર થયા કરે છે, આપણી ઈચ્છા નથી છતાં પણ થયા કરે છે, એનું મૂળ જે કારણ છે તો કે પૂર્વે આપણે જે અંદર ઓપિનિયન આપેલો કે આવું કરીએ તો જ આ વ્યવહારમાં રહેવાય, વ્યવહારમાં તો આપણે આટલી હોશિયારી રાખવી પડે, વ્યવહારમાં તો જ્યાં બોલવાનું છે ત્યાં બોલી નાખવું જોઈએ, એ જે બધા અભિપ્રાય પડેલા એ અભિપ્રાયનું રિઝલ્ટ અત્યારે આવી રહ્યું છે. દાદા ભગવાને ખૂબ સુંદર આપણને બતાવ્યું કે હવે તમારે અંદરના જે અભિપ્રાય છે એ બદલી નાખો. કોઈ પણ ધર્મ પ્રત્યેના, કોઈ પણ ઉપદેશકો પ્રત્યેના, કોઈ સાધુ સાધ્વી પ્રત્યેના, કોઈ પણ વ્યક્તિના વિશે આપણાથી જે અવર્ણ વાત થતા હોય, અવિનય થતા હોય, બધા નિંદાઓ થતી હોય, એમાંથી આપણે હવે પાછા ફરો. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જેમને ખરેખર હૃદયની અંદર પોતાના દોષોથી મુક્ત થવું છે એવું હૃદયથી નક્કી થયું, એ તરત જ એને દોષ થતા જ એની અંદર પસ્તાવો શરૂ થઈ જશે અને એને બહુ જ ભાવ થશે અંદરથી કે આ તો ના જ હોવું પડે. એમ કરતા 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 પેલો જે દોષ છે એ ધીમે ધીમે જળ મૂળથી ખલાસ થશે. એટલે ખૂબ સુંદર પદ આપણે સાંભળ્યું. અને દાદા ભગવાનને કવિરાજે તો ખૂબ સુંદર પ્રાર્થના પણ આપણા વતી કરી છે કે અમારો તો માલ કળિયુગનો કેવો માલ, તો કે બિલકુલ બરકત વગરનો ભંગાર માલ. હવે આપણે ભંગાર માલની અંદર એવું શોધવા જઈએ કે આ સરસ વર્તન નીકળે તેવું નીકળે ખરું? તો કે ના નીકળે, કારણ કે આખો માલ જ ભંગારનો. એટલે દાદા ભગવાનને ખૂબ સુંદર પ્રાર્થના છે કે આ કળિયુગનો માલ અમારો ભંગાર માલ બિલકુલ બરકત નથી. તમે એવી શક્તિ આપો કે જેથી કરીને અમે આ બધા જ કર્મોમાંથી મુક્ત થઈ અને તમારા જેવી દશાની અંદર અમે પણ ધીમે ધીમે આવી શકીએ. અમારા પૂંઠિયાની અંદર, અમારા શરીરની અંદર, અમારા મનની અંદર તો એવી શક્તિઓ છે જ નહીં કે અમે આટલું બધું તપ કરી શકીએ, તમારા જેવું મનોબળ મજબૂત રાખી શકીએ. એટલે દાદા ભગવાને ખૂબ સુંદર પ્રાર્થના પણ છે અંદર કે હે દાદા ભગવાન, તમે તો કરુણાવાળા છો, તો તમે અમારી અંદર એવી શક્તિ મૂકો, બાકી અમારો તો આ ભંગાર માલ છે. એટલે ખૂબ સુંદર રીતે કવિરાજે આપણા વતી બહુ સુંદર પ્રાર્થના પણ મૂકી છે અંદર. અદ્ભુત પદ છે આ. આપણે એક બે મહાત્માઓએ મને જે પ્રશ્ન મોકલ્યા છે
એ પણ લેતા જઈએ, અને તમારામાંથી કોઈને પ્રશ્ન હોય તો પણ જરૂરથી વચ્ચે પૂછાય. એક બેનનો પ્રશ્ન છે, તેમણે 2 પ્રશ્નો મૂક્યા છે. એમાંનો એક પ્રશ્ન છે કે મેં જ્ઞાન લીધે 5 વર્ષ થયા, હું ઘણું બધું દાદા ભગવાનનો સત્સંગ સાંભળું છું, રોજ પ્રતિક્રમણ, ચરણવિધિ, નવકર્મો બધું બોલું છું, પણ મને એવું લાગે છે કે મારા વર્તનમાં હજુ કંઈ જ્ઞાન જેવું કંઈ દેખાતું નથી. તો મારે શું ફેરફાર કરવો જોઈએ અથવા શું પુરુષાર્થ કરવો જોઈએ તે આપ બતાવશો. અને બીજો પ્રશ્ન છે એમનો કે દાદા ભગવાનને આ પર્યુષણ પર્વની અંદર આપણને પુરુષાર્થ માટે કયું ઉત્તમ સાધન આપ્યું છે. ખૂબ સુંદર. ઘણા બધા મહાત્માઓને જ્ઞાન લીધા પછી પોતાના મનમાં ઘણીવાર એવો પ્રશ્ન થાય કે હું ઘણી બધી વસ્તુ જાણું છું, સમજુ છું, આવું ના થવું જોઈએ, પણ છતાંય થાય છે. એ જે મૂંઝવણ છે, એ મૂંઝવણ આપણી અણસમજણથી ઊભી થાય છે. હજુ તો કે શું અણસમજણ છે? તો કે આપણે હંમેશા જ્ઞાનને, સમજને આપણા વર્તનમાં જોવા માંગીએ છીએ, અને જે આપણા વર્તનમાં આવે એને જ આપણે જ્ઞાન કહીએ છીએ. વાસ્તવમાં દાદા ભગવાન એ જે જ્ઞાન કહેવા માંગે છે એ અંદરના અભિપ્રાયને જ્ઞાન કહેવા માંગે છે. આજે તમારું વર્તન જે કંઈ પણ થઈ રહ્યું છે એનું બંધન ક્યાં સુધી છે? તો કે જ્યાં સુધી એ વર્તનનો માલિક થાય, હું કરું છું એવું ભાન થાય, ત્યાં સુધી જ એ વર્તન એને બંધનરૂપ છે. આજના સમયની અંદર જીવન વ્યવહાર જીવતા દરેક માણસોને અને મોટા મોટા ઉપદેશકો, સાધુ આચાર્યોને પણ એ જે કંઈ પણ જાણે છે એ જાણેલા પ્રમાણે એનું વર્તન હોતું નથી. જે બાબતો એને જાણી છે છતાં પણ એના વર્તન એથી વિરુદ્ધ હોય છે. આનું જે રહસ્ય છે એ આપણી સમજમાં આવવું જોઈએ. આ જ્ઞાન એ શું પરિણામ આપે છે અને આપણા વર્તનનું જે પરિણામ છે એ શું છે, એ બંને જો આપણી સમજમાં ફિટ થઈ જશે તો આપણી આ મૂંઝવણ કાયમ માટેની દૂર થઈ જશે. આજના સમયની અંદર દરેક માણસને આ ક્રોધ, માન, માયા, લોભ કરવા નથી, કોઈની જોડે અથડામણ કરવી નથી, કઠોર વાણી બોલવી નથી, કોઈનો તિરસ્કાર કરવો નથી. છતાં પણ સંજોગો વસાત એવા સંજોગો ઊભા થાય, આપણે નક્કી કરેલું હોય કે આજે તો મારે આમને કંઈ કહેવું જ નથી, પણ છતાંય
જેવા સંજોગો ભેગા થાય, વ્યક્તિ ભેગી થાય અને આપણાથી બોલાઈ જ જવાય. એ જે બોલાઈ જવાયું, આપણા શરીરથી જે વર્તન થયું કે આપણા મનની અંદર જે વિચારો આવ્યા, આ ત્રણેય જે છે એ પોતાના પૂર્વભવનું, પૂર્વે જે બીજ નાખેલા, જે અભિપ્રાય આપેલા, પહેલા જે તમે સાઇન કરેલી કે આવું કરવા જેવું છે, આવું વિચારવા જેવું છે, આવું બોલવા જેવું છે, એ જે ભાવ બીજ નાખેલા એનું આ પરિણામ છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી પૂર્વે નાખેલા ભાવ બીજમાંથી પાછા નવા બીજો ઉત્પન્ન કરે છે. જ્યારે આ જ્ઞાન મળવાથી પૂર્વે જે બીજ નાખેલા એનું ફળ આવે છે, પરંતુ એ ફળ આયા પછી નવા બીજ નખાતા નથી. આપણને શું કામ કરે છે? તો કે આપણે આપણા પોતાના વર્તન ઉપર જે રાગ અને દ્વેષ કરતા હતા એ બંધ થઈ ગયા. સારું વર્તન થતું હતું ત્યારે રાગ કરતા હતા, અને જ્યારે ઊંધું વર્તન થાય, ના ગમતું વર્તન થાય ત્યારે ભાઈ દ્વેષ થયા કરતો હતો. તો એ રાગ દ્વેષ જતા રહ્યા. પોતાના મનનો, પોતાની વાણીનો, પોતાના વિચારનો જે માલિકી ભાવ હતો એ ખલાસ થયો. એટલે જ્ઞાન એ શું કામ કરે છે? તો કે નવા બીજ નાખતું બંધ થાય છે. પહેલા તો સારા અને ખરાબ બંને બીજ નવા નાખતું હતું. એ બીજ નાખવાનું જે બંધ થયું અંદર, એ મોટામાં મોટું જ્ઞાનનું રિઝલ્ટ છે, જ્ઞાનનું ફળ છે. હવે બાકી જે રહ્યું, આપણે જે વર્તનમાં જોવા માંગીએ છીએ એ વર્તન પણ ક્યારે બદલાશે? તો કે ધીમે ધીમે જેમ જેમ આપણને પાંચ આજ્ઞાની જાગૃતિ અને જોડે જોડે સૌથી મોટું જે આપણને દાદા ભગવાને સાધન આપ્યું છે એ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાનનું છે. ઘણા મહાત્માઓને 2 વર્ષ 5 વર્ષની અંદર તો બહાર બધું વર્તનમાં દેખાય, લોકોને પણ ખબર પડી જાય કે ઓહો આ બહુ જુદા માણસ છે. તો કે એનું શું કારણ છે? તો કે જે મહાત્માઓએ પોતાના મન વચન કાયા ઉપર એણે પુરુષાર્થ આદર્યો છે પ્રતિક્રમણનો, એક એક અભિપ્રાયને ધોઈ નાખ્યો છે બરાબર, એક એક ગાંઠને એણે પાતળી કરી દીધી છે. પછી તે ખાવા પીવાની હોય, માનની હોય, લોભની હોય, વિષયની હોય, દરેક ગાંઠોને પોતે શુદ્ધાત્મા ભાવે કરીને જોઈ અને દરેક દોષોને ધો કરી છે. જે મહાત્માઓએ, જે વ્યક્તિઓએ આ પ્રતિક્રમણના પુરુષાર્થમાં ઊંડા ઉતર્યા છે તેમનું વર્તન આજે બહુ ઝડપથી સુંદર જોવા મળે છે. આપણે પણ જે ફાઇલો જોડે હજુ આપણું જે વર્તન છે એ દુઃખદાયી નીકળતું હોય, આપણો કહેવાનો આશય સારો હોય છતાંય દુઃખ થતું હોય, કોઈક વિચારો પણ આપણે ના ગમતા હોય છતાંય આવતા હોય, જ્યાં જ્યાં આપણી દ્રષ્ટિઓ બગડતી હોય, આખો દિવસ ક્યાંથી પૈસા ભેગા કરું એવા વિચારો આવતા હોય,
તો આવા બધા સમયે આપણને જે જ્ઞાન મળ્યું એની જાગૃતિમાં હવે ખબર પડશે, અને ખબર પડ્યા પછીનો જે પુરુષાર્થ છે એ પેલા પ્રતિક્રમણનો છે. હવે આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન. પ્રકૃતિની અંદર એ દોષ થવો એ એનો ધર્મ છે, અને આપણે હવે એ પ્રકૃતિથી જુદા પડ્યા, પુરુષ થયા. હું શુદ્ધાત્મા છું, એ પુરુષ થયા. એનો શું પુરુષાર્થ? તો કે તરત જ એ પ્રતિક્રમણ કરાવે. ઓન ધ મોમેન્ટ, જે સમયે ડાઘ પડે એ જ સમયે એને ધુવે, એ બહુ જ મોટી જાગૃતિ કહેવાય છે. આ જ્ઞાન આપણને શું કામ લાગે છે? તો કે આપણા પોતાના દરેક દોષોને આપણે જોઈ શકીએ છીએ. પહેલા તો આપણને કોઈ આપણી ભૂલ બતાવે તો તમે તો ખોટું આટલી નાની વસ્તુમાં બાળકો જોડે શું લેવા આટલો બધો ક્રોધ કરો છો? આ ભાઈ તો એવા ને એવા જ છે, એમને શું લડીને કરવાનું, તો સુધરવાના જ નથી, તમે શા માટે બગાડો છો? તો આપણે તરત ઉપરાણું લેતા હતા કે આમને તો સજ્જી એમના ઘરના લડતા નથી એટલે આપણે લડવું જ પડે. જો લડીએ નહીં તો આ તો ઠેકાણે જ ના રહે. બાળકો ઉપર પણ એટલા બધા અંદર અભિપ્રાય પડ્યા હોય કે અમને લડીએ નહીં. કેટલાક તો બાળકોને જીવી હવું નાખે. એનું કારણ શું? તો કે આ જે વર્તન છે એનો મુખ્ય આધાર અંદરનો પેલો ઓપિનિયન છે કે બાળકોને આપણે બીક બતાવીએ, ડર બતાવીએ તો જ સીધા રહે. અને એ ડર બતાવવાની અંદર આપણે મારવું, એને ગમે તેમ કરી નાખવું, ગમે તેવા શબ્દો બોલવા, એ બધું પછી અંદર આવી જાય છે. જ્યાં સુધી પેલો ઓપિનિયન છે અંદર કે બાળકો ડરથી સીધા થાય, આ લોકોને અપમાન કરીએ તો જ સીધા થાય, આપણે આવી હોશિયારી રહીએ તો જગતમાં છેતરાઈએ નહીં, આ બધા જે ઊંધા અભિપ્રાય છે એ અભિપ્રાયના આધારે પેલું ઊંધું વર્તન છે. દાદા ભગવાને બહુ સુંદર વૈજ્ઞાનિક રીતે આ વર્તનની પાછળના જે અભિપ્રાય છે એ આપણને બદલાયા છે. અને શેનાથી? તો કે પ્રતિક્રમણ કરવાથી. જેમ જેમ તમે પ્રતિક્રમણ કરતા જશો એમ આપણા મૂળ જે અભિપ્રાય છે એ બધા ધોવાતા જશે. આ સમયની અંદર તો આ છોકરા છોકરી હોય એમના મૂળ તાપ, છોકરાઓ જો કમાતા હોય, છોકરીઓ કમાતી હોય, અને તમારી જો ઉંમર થઈ એ લોકોના તાપ ઘરમાં, પત્નીનો પ્રતાપ હોય તો તમારે કશું બોલવાનું જ નહીં, તમને સમજ પડતી નથી, બેસી રહો, તે પ્રતાપ એમનો. અને આ પૈસાના બધા ઉત્પાદ, ક્યાંથી પૈસા લાવવા, શું કરીશું, આનું શું કરીશું. આવા સમયની અંદર માણસની અંદર શાંતિ કેવી રીતે રહે? એટલે આ જ્ઞાન થકી આપણે જે અંદર બદલાયું છે એ આપણને બહુ અંદરની ખબર નથી પડતી, કારણ કે આપણે હંમેશા પેલા વર્તન ઉપર નોંધ રાખવાની આપણને વધારે સમજણ છે. જો વર્તન સારું થયું તો એ જ્ઞાનમાં છે, જાગૃતિમાં છે, બહુ ધર્મિષ્ઠ છે. અને જો વર્તન ખરાબ થયું તો આ માણસ સારા નથી, આ બધું ધર્મનું બોલે છે પણ કશું એવું છે નહીં એમનામાં.
એટલે કે આપણે વર્તન ઉપરથી જ્ઞાનનું માપદંડ કાઢીએ છીએ અને ત્યાં જ આપણી ભૂલ થાય છે. જ્ઞાનનું માપદંડ શું છે? તો કે પોતે પોતાની ભૂલને સ્વીકારે છે, એ જ આ જ્ઞાનનું માપદંડ છે. ભૂલ બંધ થવી એ આ જ્ઞાનનું માપદંડ નથી, તો એની મેળે જ બંધ થશે. જેમ જેમ પોતાના અભિપ્રાય, પોતાની અંદરનું જે કરવા જેવું છે એવી સહી બદલાતી જશે એટલે આપોઆપ પેલું વર્તન બદલાશે, પેલી વાણી બદલાશે, વિચારો બદલાશે, બધું બદલાયા જશે. એટલે આ બહુ જ સમજવા જેવું છે કે આપણું વર્તનનો ફેરફાર ક્યારે આવવાનો છે? તો કે આપણે પહેલા અંદરનો ફેરફાર શરૂ કરો અને એ થઈ રહ્યો હોય છે. જ્યાં જ્યાં હજુ પણ આપણને આજ્ઞા ચૂકાઈ જાય છે, ના ગમતી વાણી બોલી જાય છે, વર્તન એવું થઈ જાય છે, દુઃખ નથી આપવું છતાંય કોઈને દુઃખ લાગી જાય છે, ત્યાં સૌથી મોટો પુરુષાર્થ દાદા ભગવાને આપણને આ પ્રતિક્રમણનો બતાવેલો છે. એક એક ફાઇલ પ્રત્યે 1000 2,000 પ્રતિક્રમણો જો થાય તો તમારું અને એની સાથેનું જે વર્તન છે તમને દેખાશે કે ઓહો, મારું તો બધું બદલાઈ ગયું. એમ સૌથી મોટી કચાશ જ્યાં રહે છે એ કઈ અંદર? તો કે આપણને પ્રતિક્રમણ થવામાં બાકી રહી જાય છે. દાદા ભગવાન જે કામ કાઢી લો એ કહેવા માંગે છે, એ આ જ કહેવા માંગે છે કે મારી 5 આજ્ઞાનું બરાબર સમજણ અહીંયા ફિટ કરી લો અને બાકીનું જે રહ્યું છે એના પ્રતિક્રમણ કરવા માંડો. ક્રમણ થાય એનો બિલકુલ વાંધો નથી. સહજ આપણે કોઈ બોલતા હોઈએ, આ વસ્તુ લાવો, અહીંયા મૂકી આવો, આ કરો, બધું સહજ પ્રણે એ ક્રમણ છે. પરંતુ આપણે એને ઓર્ડર રૂપે મૂકીએ કે ચલો ઊભા થઈને પલાળ જતા રહો બધા, તરત પેલા લોકોને અહમ દુભાય, અંદર દુઃખ થાય, એ અતિક્રમણ છે. અને જ્યાં જ્યાં અતિક્રમણ થયું ત્યાંથી પછી પાછા ફરવું કા ના હોવું જોઈએ, એ પ્રતિક્રમણ છે. આજના સમયની અંદર આ પર્યુષણ જે ચાલી રહ્યા છે એની અંદર લોકો સંવત્સરી આવે કે પર્યુષણની અંદર પોતાનું પ્રતિક્રમણ કરે, મિચ્છામી દુક્કડમ. દાદા ભગવાન કહેતા કે આખા વર્ષના કપડા હોય, બધા મેલા કપડા આખું વર્ષ મૂકી રાખે અને પછી વર્ષનો એક દાડો આવે ત્યારે બધા કપડા ધોઈ નાખો. એમ કે કેવી રીતે ધોવાય? એટલે એ જે મિચ્છામી દુક્કડમ કરે પણ એમાં નથી પોતાનો દોષ દેખાતો, નથી પોતાના કેટલાય બધા દોષો અકબંધ રહે, અને એક વ્યવહાર માટે આપણે મિચ્છામી દુક્કડમ કરી દઈએ અને જાણે આપણે બધા દોષોથી મુક્ત થઈ ગયા હોય એવું માનસિક અનુભવ કરીએ છીએ. ઘણીવાર આપણે કોઈ બસ સ્ટેન્ડે કે ટ્રેનમાં બેઠા હોય અને જે લોકો ભીખ માંગતા હોય એ લોકો તમારી પાસે આવીને ઊભા રહે, તમારી પાસે માંગણી કરે કે કંઈક આપો. જ્યારે માણસને કશી આપવાની ઈચ્છા ના હોય ને ત્યારે કયો શબ્દ વાપરે છે? ભાઈ માફ કરી દે. બોલીએ છે ને આપણે કે ભાઈ માફ કરી દો. એક ભિખારીની પાસે આ માફ કરી દો એ શબ્દ બોલીએ છે, પરંતુ પોતે પોતાના ભાઈ સાથે, પોતાના હસબન્ડ સાથે જ્યાં એને વાંકું પડ્યું છે
જો ત્યાં જઈને આટલો જ શબ્દ બોલે તો શું થાય? તો કે ભગવાન કે છે સાચામાં સાચું પ્રતિક્રમણ થઈ જાય. હૃદયથી એટલું જ જઈને કે આજ સુધી મારાથી જે કંઈ પણ થયું છે એની હું માફી માંગુ છું, માફ કરી દે મને. જો આટલું બોલ્યા તો સામેવાળી વ્યક્તિ ગમે તેવું એની સાથે થયું હોય પરંતુ એ તરત જ આપણને માફ કરી દે છે. કેટલો મોટો શબ્દ છે આ, જે આપણે એક સામાન્ય ભિખારી પાસે બોલીએ છીએ, પરંતુ આ શબ્દની અંદર એટલી બધી તાકાત છે કે મને માફ કરી દે. જો આટલો શબ્દ આપણને બોલતા આવડી ગયો તો ઘણા બધા કર્મોમાંથી આપણે મુક્ત થઈ શકીએ છીએ. એટલે ઘણીવાર જે વર્તન જે જગ્યાએ આપણને એવા સંજોગો બની જાય અને આપણે એમાંથી છૂટવું છે એવું છે તો આપણે આ શબ્દનો ઉપયોગ કરવો જોઈએ. અને કોઈ જગ્યા એવી હોય કે જ્યાં આપણે બોલી શકતા નથી અને કદાચ બોલવા જઈએ તો પેલા પાછા સામેવાળા ઊંધા ફરે, હવે આયા ઠેકાણે આ. આપણને ખબર છે તો એવી પ્રકૃતિની સામે આપણે કદાચ સામે જઈને ના બોલીએ તો ભાવથી અંદર બેઠા બેઠા પશ્ચાતાપ કરો. અને દાદા ભગવાનનું તો પ્રતિક્રમણ ખૂબ જ અદ્ભુત છે. કેમ? તો કે દાદા ભગવાનની સાક્ષી એ બોલીએ છીએ આપણે. દાદા ભગવાનને આપણે ભાવથી હાજર કરીએ છીએ, સામેની વ્યક્તિની અંદર શુદ્ધાત્મા જોઈએ છે અને એને ડિરેક્ટ આપણે પ્રતિક્રમણ કરીએ, માફી માંગીએ છીએ. બધા જ ધર્મોની અંદર પસ્તાવો કરવો એ તો છે જ. પછી ક્રિશ્ચિયન ધર્મ હોય, મુસ્લિમ ધર્મ હોય, વૈષ્ણવ ધર્મ હોય, દરેક ધર્મની અંદર પણ સૌથી ઉત્તમમાં ઉત્તમ તો કે જેટલા હૃદયપૂર્વક થાય, હાર્ટીલી પસ્તાવા થાય, એટલા એ કર્મો બધા ભૂસાવા માંડે છે. એટલે આપણા વર્તનની અંદર જો આપણને જોવું હોય આ જ્ઞાનને તો મોટામાં મોટો જે પુરુષાર્થ પૂછ્યો છે એ પ્રતિક્રમણનો છે. જે ફાયદો સાથે બહુ ચીકણા ઋણાનું બંધ છે. આપણી બિલકુલ ઈચ્છા નથી કે એનું અપમાન કરીએ અને દુઃખ થાય એવું બોલાય નહીં, એવું વર્તન પણ આપણે કરવા ઈચ્છતા નથી. આપણે એમને સારું રહેવા માટે કરીએ છીએ છતાંય ઊંધું લાગે છે તો આપણે સમજી જવાનું કે આ પૂર્વ ભવની અંદર આપણે જે ભૂલ એની સાથે કરેલી છે એના કારણે આજે આપણું વર્તન પણ એવું દોષિત થઈ જાય છે. એટલે ત્યાં ખૂબ આ પ્રતિક્રમણની જરૂર છે. આ બંને પ્રશ્નની અંદર આ જ્ઞાન થી આપણને શું પ્રાપ્ત થયું છે અને વર્તન એનું પણ આપણે કેવી રીતે કરવું હવે એ આપણને ખૂબ સુંદર દાદા ભગવાને બતાવ્યું છે. આપણને જે જ્ઞાન પ્રાપ્ત થયું છે એ આ બધો ભંગાર માલની વચ્ચે આપ્યું છે. આપણે કોઈ સાધના કરી નથી, કોઈ તપસ્યા કરી નથી, કોઈ વ્રત કર્યું નથી અને કોઈ ત્યાગ કર્યો નથી અને આપણને શુદ્ધાત્માનું જ્ઞાન મળી ગયું છે. તો કે કંઈ પણ કર્યું નથી અને જ્ઞાન મળ્યું એટલે બધા કર્મોનો બધો હિસાબ એ તો અકબંધ બધો પડેલો છે. વાઈફ સાથેનો, છોકરાઓ સાથેનો, સાસુ સસરા સાથેનો, બધા જોડેનો, બોસ સાથેનો, આ બધા હિસાબો બધા પડેલા છે અને એની અંદર આપણને જ્ઞાન મળ્યું છે. હવે આ હિસાબોને આપણે
જ્ઞાને કરીને ચોખ્ખા કરતા જવાનું છે. એટલે શું તો કે જેની જોડે આપણું મન અંદર ચાલ્યું, આપણી વાણીથી કંઈક થયું, તરત જ એને પ્રતિક્રમણમાં મૂકો. જેમ જેમ પ્રતિક્રમણથી આ બધા ડાઘ ધોવાતા જશે એમ જ્ઞાનની આખી સ્થિરતા વધતી જશે. આપણને હજુ એવું લાગે કે આ હું તો રોજ સાંભળું છું પણ મારું તો કંઈ બંધ થતું નથી, મારો ફેરફાર થતો નથી. એનું કારણ શું છે? પ્રતિક્રમણ નથી થયા. જેમ જેમ આ પ્રતિક્રમણનું સાધન એનો ઉપયોગ થશે તો અદ્ભુત પરિણામો તમે પણ જોઈ શકશો. દાદા ભગવાન તો કહેતા ને કે આ તો અક્રમ વિજ્ઞાનનું જે પ્રતિક્રમણ છે, અમે જે આપેલું પ્રતિક્રમણ છે એ તો એટલું બધું અસર કરે એવું છે કે તમારી સામે જો વાઘ આવ્યો હોય અને એનું જો તમે પ્રતિક્રમણ કરો તો વાઘ પણ પોતાની હિંસકતા ભૂલી જાય. વાસ્તવમાં પ્રાણીની અંદર તો સહજપણે આ હિંસક ભાવ ભરેલો હોય. જો પ્રાણીની અંદર રહેલો હિંસક ભાવ પણ જો ભૂલી જાય તો પછી આ માણસોની અંદર તો ઋણાનુબંધને કારણે હિંસકતા છે એ તો આપોઆપ જતો રહે. એમનું જે આ પ્રતિક્રમણનું જે હથિયાર છે એ કેટલું અદ્ભુત છે એનું આપણને દાદા ભગવાને ખૂબ સુંદર દ્રષ્ટાંત બતાવ્યું. અને વાસ્તવમાં એવું બની શકે છે. કોઈ માણસ તમને એટલું બધું મારી નાખવા માટે આવ્યો હોય પણ જો તમે એની અંદર શુદ્ધાત્મા જુઓ છો અને એનું પ્રતિક્રમણ કરો છો તો તમારા મનના બધા જ પડઘાઓ એની અંદર જાય છે અને એટલું બધું અસર કરે છે કે માણસ મારવા આવેલો હોય એ તમારા પગની અંદર હથિયાર મૂકી દે છે. એનું કારણ શું? તો કે જ્યાં તમારી અંદરની ભાવના બદલાઈ એનાથી આખું જગતના બધા જીવો આપોઆપ બદલાય છે. આપણે જે વર્તનમાં ફેરફાર કરવા જઈએ છીએ એ તો પૂર્વ ભાવનું ભરેલું વર્તન છે. આજે આપણે આપણા અભિપ્રાયમાંથી ફેરફાર કરવાનો છે અને જેમ જેમ આપણો ઓપિનિયન બદલાતો જશે એમ આપણી વર્તન, આપણી વાણી એ બધું બદલાતું જશે. એટલે આ બહુ જ સમજવા જેવું છે કે આપણે પૂર્વભવની જે ભૂલ કરેલી એના લીધે આજે વર્તન આવું છે. પણ આજે આપણી જાગૃતિમાં આવી ગયું કે આને ભૂલ કહેવાય, આવું ના હોવું ઘટે. એ મોટામાં મોટું આ જ્ઞાનનું પરિણામ છે. આપણને અંદર થયો કે આ ના હોવું ઘટે, એ જે જાગૃતિ છે એ આ જ્ઞાન કામ કરી રહ્યું છે. આપણું વર્તન બીજાને દુઃખદાયી થયું, આપણી વાણીથી કોઈને દુઃખ થયું અને તરત જ અંદર પેલી જાગૃતિ શરૂ થાય છે કે આવું ના હોવું જોઈએ અને તરત અંદર પ્રતિક્રમણ થાય તો એ પોતે પોતાના વર્તનને લૂસવા માંડે છે, ભૂસવા માંડે છે અને ધીમે 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 પેલું જે પૂર્વે ભરેલું જે અભિપ્રાયનું વર્તન પૂરું થશે અને હવે નવા જે અભિપ્રાય મૂકેલા છે એનું વર્તન આવશે. એટલે આજના સમયની અંદર સૌથી વધારે આપણે મહાત્માઓને તો આ સુંદર જાગૃતિ મળી છે આપણને. એ જાગૃતિથી પોતે પોતાના દોષ દેખાયા જ કરે છે અને એ દોષ દેખાય ત્યાં એને પ્રતિક્રમણનો જે પુરુષાર્થ છે એ શરૂ કરવાનો છે. પુરુષ થયા પછીનો જે પુરુષાર્થ છે એ આ પ્રતિક્રમણનો. અને જેમ જેમ એ પુરુષાર્થ કરતા કરતા જઈશું એમ પુરુષોત્તમ સ્વરૂપ આપણું અંદર
પ્રગટ થતું જ જશે. એટલે મહાત્માઓએ જે આજે આ પર્યુષણ પર્વની અંદર મોટામાં મોટા જે પુરુષાર્થ રૂપે છે એ આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન, આપણને જેટલો સમય મળે છે એ સમયની અંદર આપણે આપણી જે ફાઇલો છે કે જ્યાં આપણી બહુ બિલકુલ ઈચ્છા નથી અથડાવવાની, બિલકુલ એને દુઃખ આપવાની ઈચ્છા નથી, એના વિશે કંઈ ખરાબ વિચાર કરવાની ઈચ્છા નથી, છતાંય કરવું પડે છે, ત્યાં પુરુષાર્થ શરૂ કરવાનો. અને બહુ જો ચીકણી ફાઇલો હોય, સમયે સમયે મતભેદ પડતા હોય, એવી બધી ફાઇલો હોય, આપણી એક પણ વાત એને ના ગમે, એની વાત આપણને ના ગમે, એવું ચાલતું જ હોય. એવા સમયે એવી ફાઇલોને તો નવરા પડીએ તો 1-1 કલાક એની સાથેના જે પૂર્વભાવના વેર હોય એની માફી માંગતી જવાનું છે. જેમ જેમ એની સાથેના વેરના જે ઋણાનુબંધ છે એ ધોવાતા જશે, પછી આપોઆપ વર્તન બદલાઈ જશે. આપણે જે જ્ઞાન આજે જાણ્યું એ તરત જ હવે આવું મારામાં થવું જોઈએ એવું ક્યારેય ના બને. આજે તમે જે જ્ઞાન જાણો છો એની શ્રદ્ધાથી તમને પહેલા ઓપિનિયન બદલાય છે કે આ ના હોવું જોઈએ, આવું ના થવું જોઈએ, આ સારું નથી. એ ઓપિનિયન બદલાયો, એ જ્ઞાન કામ કર્યું હવે ત્યાં. અને પહેલા જે ઓપિનિયન આપેલા એનું પ્રતિક્રમણ કરો છો હવે, એ પુરુષાર્થ કર્યો ત્યાં. એટલે આજે જે મહાવીર ભગવાને જે ધર્મ બતાવેલો એ તો એ લોકો વર્ષ આવે, આખું વર્ષ પૂરું થાય અને સંવત્સરી આવે અને બધા એક હામટા ડુગડા સાફ કરવા જાય તો થાય નહીં. અને તે પણ એ જે પ્રતિક્રમણ છે એ તો ભગવાનની ભાષાનું પ્રતિક્રમણ, માગધી ભાષાનું. તે માગધી ભાષામાં આચાર્ય મહારાજ બોલતા હોય, લોકો સાંભળતા હોય, પણ એ ભાષાનું આપણને સમજણ પડતી ના હોય અને આપણને આપણો દોષ દેખાતો ના હોય, તેમાં કેવી રીતે પ્રતિક્રમણ થાય? પ્રતિક્રમણ એ તો માણસને એકદમ બોજા વગરના હલકા બનાવે, બધો ભાર ઓછો થવા માંડે. જો ખરેખર મહાવીર ભગવાનના પ્રતિક્રમણ, તીર્થંકર ભગવાનના પ્રતિક્રમણ, જ્ઞાનીઓના પ્રતિક્રમણ જો થાય ને તો આપણો ભાર ઓછો થવા માંડે, આપણે હલકા થવા માંડીએ, આપણો અહંકાર બિલકુલ ખલાસ થવા માંડે, નમ્રતા આવવા માંડે, ક્ષમા આવવા માંડે, આ બધા ગુણો, સરળતા આવવા માંડે, બધા ગુણો આવવા માંડે એની મેળે જ. કારણ કે મહાવીર ભગવાનનું પ્રતિક્રમણ આપણે સમજ્યા છે. બાળકની પાસે પણ આપણા દોષની માફી માંગતા આપણે અસરળ ના થઈએ. કેમ? કે આપણે આપણો દોષ કાઢવો છે. જેને પોતાના દોષથી મુક્ત થવું છે એવો દ્રઢ નિશ્ચય થયો છે, એના માટે તો બહુ સરળ છે. પણ જેને પોતાની વાત પકડી રાખવી છે, પોતે કહે છે એ જ સાચું છે, ત્યાં આગળ એને આ કર્મોમાંથી છૂટવું, વેરમાંથી છૂટવું બહુ મુશ્કેલ છે. આપણી દ્રષ્ટિએ આપણે સાચા છે, પણ આપણી સત્ય વાત બીજાને દુઃખરૂપ છે. માટે આપણે સમજી જવાનું કે આ નવા હિસાબો બંધાશે. એક વેરના લીધે આપણે આજે ભેગા થયા છે અને ફરી પાછું મારું સત્ય પકડી રાખીશ, ફરી પાછા વેર બંધાશે. મારે સત્ય અને અસત્યની વાતમાં નથી રહેવું, મારે વેરમાંથી મુક્ત થવું છે. હું આટલા પૈસા કેમ છોડું, હું આટલો મારો ભાગ કેમ જવા દઉં,
આટલી જમીન મારી જ છે, એની છે જ નહીં, શા માટે હું જવા દઉં? મારો હક છે, એ તમારો હક છે, તમારું છે, બધું જ સાચું છે, પણ સામો સ્વીકારતો નથી. માટે આપણે સમજી જવું કે આપણે વેરમાંથી મુક્ત થવું છે કે આ જમીનની જોડે જોડાઈ રહેવું છે, આ પૈસા સાથે જોડાઈ રહેવું છે. જો તમારે અંતર શાંતિ જોઈતી હોય, આ વેરમાંથી મુક્ત થવું હોય, તેને સમજાવો, પ્રયત્ન કરો, બધું જ કરો, અને છતાં પણ ના સમજીએ ત્યારે આપણે સમજી જવું કે આપણે હવે આ વેરમાંથી મુક્ત થાવ. આપણે કંઈક તો એવો કર્મ બાંધ્યો હશે કે જેથી આપણને આવા મળ્યા. કેમ આપણી જ જમીન લઈ લીધી, કેમ આપણો જ ભાગ લઈ લીધો, કેમ આપણને દુઃખ આપે? આપણે બધાનું કર્યું છતાંય કોઈ આપણું જોતું નથી. તો આની પાછળ પણ કારણ છે. એમનું કોઈ આપણને દુઃખ આપતું નથી. એટલે દાદા ભગવાને આપણને બહુ સુંદર ચાવી બતાવી કે તમને જે દુઃખ આવે એને જમા કરી દો અને અંદરથી નવા ભાવ કરો કે હવે મારે કોઈને દુઃખ આપવું નથી, મારે વેર બાંધવું નથી. તો તમે મુક્ત થશો. એક બાજુ આપણે જૂનો માલ છે વેચીએ ને નવો માલ પાછો લાયા કરીએ તો પછી દુકાન બંધ થાય જ નહીં ને. એટલે દાદા ભગવાનનું જે પ્રતિક્રમણ છે કેવું છે તો કે પહેલું નવો માલ ખરીદવાનું બંધ થઈ ગયું. આપણે જે નવા રાગદ્વેષ અંદર થતા હતા એ બંધ થઈ ગયા, અને હવે જે કંઈ પણ વર્તન થાય છે એના ઉપર આપણે પ્રતિક્રમણ કરાવીએ છીએ. એટલે બિલકુલ આખો ઓપિનિયન ખલાસ કરી નાખીએ. અને હવે પછીના આપણા જે મન વચન કાયા છે એ આ નવ કર્મોના આધારે, આજ્ઞાના આધારે આખું તૈયાર થાય છે. પછીનો જે આખો ભાવ છે એ તો અદ્ભુત આવશે. પછી આખું વર્તન, વાણી, વિચાર એટલા જ સુંદર હશે, અલૌકિક હશે. કેમ તો કે આજે આપણે ખૂબ સુંદર બીજ નાખી રહ્યા છે. જ્ઞાન એ અંદર નવા બીજ નાખી રહ્યા છે. પહેલા જે બીજ નાખેલા એના આધારે આજે જે વર્તન આવ્યું છે એમાં જ્ઞાન નથી. આપણે મોટા ભાગે વર્તનમાં જ્ઞાન જોવા જઈએ છીએ. વર્તનમાં તો આપણે જે પૂર્વ ભવની અંદર જે જ્ઞાન હતું એનું ફળ છે આ. આજે વર્તન દેખાશે નહીં. એટલે મોટા ભાગના મહાત્માઓની, અમારા લોકોની બધાની આ જ મૂંઝવણ હતી. અને એ દાદા ભગવાને ખૂબ સુંદર આપણને સમજાવી છે. જો આપણને એની ગેર બેસી જશે કે જ્ઞાન એ શું કામ કરે છે અને આજનું જે વર્તન છે એ શેના આધીન છે. જય જયકાર હો.